ભરૂચ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 11 વિસ્તારમાં લાલ બજારથી દાંડિયા બજાર સુધી બનાવવામાં આવી રહેલા ડામર માર્ગની કામગીરી ગુણવત્તા વગર થઈ રહી હોવાના આક્ષેપો સાથે વિવાદ ઊભો થયો છે। કામગીરી દરમિયાન કોઈ પણ જવાબદાર અધિકારી અથવા પદાધિકારી સ્થળ પર હાજર ન હોવાનું પણ સ્થાનિકોએ આક્ષેપ રૂપે જણાવ્યું છે, જેના પગલે કામની ગુણવત્તા અંગે સવાલો ઉઠ્યા છે। ગત રાત્રિના સમયે માર્ગ નિર્માણની કામગીરી ચાલી રહી હતી ત્યારે સ્થાનિક રહેવાસી ધવલ કનોજિયા સ્થળ પર પહોંચ્યા હતા। તેમણે આક્ષેપ કર્યો છે કે પાલિકા તરફથી કોઈ દેખરેખ વગર જ ડામર માર્ગ બનાવવામાં આવી રહ્યો હતો। વધુમાં તેમણે દાવો કર્યો હતો કે ડામર અને કપચીથી બનાવેલો માર્ગ પૂર્ણ થયા બાદ ગણતરીની જ મિનિટોમાં પોપડા ઉખડવા લાગ્યા હતા। આ અંગેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો। સાથે ટેન્ડરિંગ પ્રક્રિયા તથા કામગીરીની ગુણવત્તા અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા। જૂના ભરૂચ વોર્ડ નંબર 11 માં લાલ બજારથી લઈને દાંડિયા બજાર સુધીનો જે રોડ કાર્પેટિંગનું કામ ચાલ્યું છે એની અંદર કોઈ પણ જાતનો ટેન્ડરિંગ કર્યા વગર જ ઉચ્ચક કામ આપવામાં આવેલ છે અને એ જે કામ થઈ રહ્યું હતું એની અંદર જે ગુણવત્તાયુક્ત કામ થવું જોઈતું હતું એ ગઈકાલે રાત્રે કામ નહોતું થતું, જેના વિડીયો મારા દ્વારા વાયરલ કરવામાં આવ્યા હતા। મૂળ પ્રશ્ન એ છે કે જ્યારે રોડ બનતો હોય ત્યારે નગરપાલિકાના કર્મચારીઓ છે કે જે સ્થાનિક કોર્પોરેટર છે એ લોકોએ હાજર રહેવું જોઈએ, એ લોકોએ ગુણવત્તાની ચકાસણી કરવી જોઈએ, પણ એ લોકોએ કામ ન કરતા હું સ્થાનિક રહેવાસી તરીકે અને એક આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે મેં મારી ફરજ નિભાવેલી હતી અને મારા ધ્યાનમાં આવ્યું હતું કે આ જે મટીરિયલ છે એનો કોઈ પણ જાતનો લેબ ટેસ્ટ કરવામાં આવ્યો નથી। રોડ પર જે રીતનું ડામર પાથરવામાં આવે છે એની જગ્યાએ કેમિકલ આવે છે, એ કેમિકલ પણ જે પૂરતા પ્રમાણમાં પાથરવું જોઈએ એ પાથરવામાં નહોતું આવ્યું, જેને કારણે રોડ ઉખડી જવાનો ભય રહે છે અને એ જ લોકો જાણકાર બને અને લોકોની સમજમાં આવે, કારણ કે જ્યારે રોડ તૂટે છે ત્યારે લોકો કંઈ બોલી નહીં શકતા, પણ જ્યારે રોડ બનતો હોય ત્યારે જો આપણે બોલીએ તો એ વસ્તુ પર એક્શન લેવાય। મારો જે પર્પઝ હતો ગઈકાલના રાતનો વિડીયો બનાવવાનો આ જ હતો અને અત્યારે પણ હું મારા એની પર અડગ છું કે આની નીચે તમે ખોદીને જોશો તો તમને કોઈ પણ જાતનો ડામર જોવા નહીં મળે અને આની જે ગુણવત્તા છે એના લેબ ટેસ્ટ થવા જોઈએ। એ લેબ ટેસ્ટ કર્યા વગર ડાયરેક્ટ ગાડીઓ આની પર પાથરી દેવામાં આવી છે અને ટેન્ડર વગર આ જે કામગીરી કરવામાં આવી છે એની પર ઘણા બધા સવાલો છે। ટૂંકમાં એક જ વસ્તુ છે કે જો રોડ ગુણવત્તા વગરનો હોય અને જો કોઈ સ્થાનિક વ્યક્તિ કે કોઈ એક્ટિવિસ્ટ સવાલ ઉઠાવતો હોય તો એ ક્વેશ્ચન માર્ક કેમ? જો કે સમગ્ર મામલે ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે આક્ષેપોને નકારી કાઢ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે માર્ગ નિર્માણની કામગીરી પાલિકાના એન્જિનિયરિંગ તથા કન્સલ્ટન્ટ્સની દેખરેખ હેઠળ જ ચાલી રહી હતી। સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોમાં કામગીરી દરમિયાન ડામર ઉખેડવામાં આવતું દર્શાવવામાં આવ્યું છે, પરંતુ તે કામગીરી પ્રક્રિયા દરમિયાન કરાતી કામગીરી હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું હતું। વધુમાં તેમણે ઉમેર્યું છે કે સવારે પાલિકાના સભ્યો અને સ્થાનિક લોકો સાથે સ્થળ મુલાકાત લેવામાં આવી હતી, જેમાં ડામરને ચોંટવા દેવામાં આવ્યું ન હોવાથી તે ઉખડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। ત્યારબાદ ડામરને ઉખડવાનો પ્રયાસ કરતા તે ઉખડ્યું ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। જો તેમ છતાં કામગીરીમાં કોઈ ખામી જણાશે તો લેબ ટેસ્ટિંગ કરાવવામાં આવશે તેમજ કોન્ટ્રાક્ટર સામે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ મુખ્ય અધિકારીએ ખાતરી આપી હતી। આ દરમિયાન માર્ગની કામગીરીને લઈને સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે અને ગુણવત્તા મુદ્દે ઉઠેલા સવાલોને લઈ પાલિકા શું પગલાં ભરશે તે અંગે લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે। અમારા એન્જિનિયર અને કન્સલ્ટન્ટની દેખરેખમાં એ કામગીરી ચાલુ હતી। ગઈકાલે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો એવો મુકાયો છે કે જેમાં ચાલુ ડામરનું કામ હતું એમાં ઉખાડવાની કોશિશ કરી અને કામગીરી યોગ્ય થયેલ નથી એવું બતાવવામાં આવેલ છે। હકીકતની અંદર આજે સવારે બી અમે વિઝિટ કરી છે, ત્યાં સ્થાનિક સભ્યો અને સ્થાનિક લોકોને સાથે રાખી ગઈકાલે રાત્રે ચાલુ કામગીરીની અંદર આ વિડીયો ઉતારવામાં આવેલ છે રોડ ઉખાડવાનો। ખરેખર ડામર સેટલ થવા દીધેલ નથી અને ચાલુ કામગીરીની અંદર ગરમ ડામરમાં એ ઉખાડવામાં આવેલ છે, એ ખરેખર યોગ્ય ના કહી શકાય। નગરપાલિકા દ્વારા ક્વોલિટીવાળું કામ થાય એના માટે મટીરિયલનું પણ ટેસ્ટિંગ કરાવવામાં આવે છે અને ટેકનિકલ માણસોની દેખરેખમાં કામગીરી કરાવવામાં આવે। હજી પણ જો આ બાબતે નગરપાલિકાને એવું લાગશે તો અમે હજી પણ ટેસ્ટિંગ કરાવડાવશું અને કોઈ જગ્યાએ ક્યાંય કંઈ ખામી હશે તો અમે કોન્ટ્રાક્ટર જોડે કાર્યવાહી પણ કરીશું, પણ પ્રાથમિક દ્રષ્ટિએ જે જોવા મળ્યું છે એમાં ડામર સેટલ થયા વગર જે ઉખાડવામાં આવેલ છે જેના કારણે ઉખડેલ છે। આજે સવારે બી અમે સ્થળ તપાસ કરી ઉખાડવાની કોશિશ કરેલ છે, પરંતુ એ સેટલ થઈ ગયા પછી એ ઉખડેલ નથી એમ। भरूच वालों सिर्फ 2 दिन बाकी है और क्राउड आप देख सकते हैं।
आशीर्वाद मार्केटिंग तरफ से लगे इस मेगा ट्रेड फेयर 2026 में 10 रॉ थी और इस 10 की 10 रॉ के अंदर आप देख सकते हैं हमारी भरूच की प्यारी पब्लिक भरी पड़ी है, बस आप कहीं दिख नहीं रहे। तो आइए 2 दिन बाकी है अपनी पूरी फैमिली के साथ इस मेगा ट्रेड फेयर 2026 में। मैं भरूच के ये ट्रेड फेयर में आया था और ये इवेंट सच में बहुत अच्छी तरह ऑर्गेनाइज हुआ है और ऐसे इवेंट सच में भरूच में होने चाहिए। बहुत बेहतरीन इंतजाम है सब चीज़ का। तो ये मेगा ट्रेड चलने वाला है 10 फरवरी 2026 तक और सुबह में 11 बजे से लेकर रात के 10 बजे तक। तो अपनी पूरी फैमिली को लेकर जरूर से आइए। तो वीडियो अगर आप भरूच से या फिर अंकलेश्वर से देख रहे हो तो वीडियो को शेयर करो अपने फैमिली के व्हाट्सएप ग्रुप में और हाँ, हमें फॉलो भी कर लेना।